સુરેશભાઈ છગનભાઈ ચૌહાણ છે. હું સિહોરનો વતની છું અને હાલ અખિલ ભારતીય યુવક કોળી સમાજમાં ભાવનગર જિલ્લાના મહામંત્રી તરીકે હું ફરજ નિભાવું છું. આજે અમે સોશિયલ મીડિયામાં ગઈકાલે જે વિડીયો વાયરલ થયા હતા 2 દિવસ પહેલા, એટલે અમને એક માહિતી મળી. એટલે આજે અમે અહીંયા જે પીડિત પરિવાર જે છે, કોળી સમાજના જે ખેડૂત છે, એની મુલાકાતે અમે આવ્યા છીએ. અમારી સાથે મનીષભાઈ કંટારિયા છે, બુધાભાઈ બારૈયા છે, ધ્રુપકાથી છે, વિજયભાઈ ગોયલ ઢૂંઢસરથી છે, હરેશભાઈ રાહુલભાઈ સરવૈયા છે, ભરતભાઈ ધાપા છે, મેરાભાઈ ખાસ મોકળગાથી અમારી સાથે છે. અને અહીંયા અમે આવીને જાણ્યું છે અને ખાસ જે આપણા સમાજના અમુક જે લોકો છે ને, એ આ કેસ બાબતે એવો ખોટો મેસેજ આપે છે કે ભાઈ આ જમીન છે એ આના ખાતે છે, આ વેચાઈ ગઈ છે, આમાં આપણે રસ ન લેવો જોઈએ. એટલે એ જે લોકો છે ને એને હું ખાસ કહેવા માંગુ છું કે તમે અહીંયા આવો, તમને વ્યક્તિગત જે ખેડૂત પરિવાર, જે પીડિત પરિવાર છે એની સાથે જે કાંઈ પ્રોબ્લેમ હોય એ તમારો વ્યક્તિગત પ્રોબ્લેમ છે. આ સમાજની રહી વાત, અહીંયા કોઈ આવીને કોઈ ગુંડો, કોઈ લુખ્ખો તત્વ આવીને જો કોઈ ખોટી રીતે અમારી બહેનો દીકરીઓને કે માતાઓને જો કોઈ બળજબરી કરશે ને તો એ સમાજ ક્યારેય ચાખી લે નહીં. એટલે ધ્યાન રાખજો, બગદાણા વળી ન થાય. એટલે અમે છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપીશ કે કોઈ લુખ્ખો કોઈ તત્વ હોય, જે કાંઈ બધું કોર્ટમાં હાલતું હોય ને એ કોર્ટને કાયદાકીય મેટરથી લડજો.